પોરબંદરમાં હાલ ઠંડીમાં વધારો થયો છે, ત્યારે ઠંડીના સમયમાં સવારની શાળાઓમાં બાળકોને મુશ્કેલી પડતી હોય છે, ત્યારે ખાસ કરીને હાલ શાળાના સમયમાં ફેરફાર કરવા વિદ્યાર્થી નેતા દ્વારા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી। સમગ્ર રાજ્ય સહિત પોરબંદરમાં હાલ શિયાળાના સમય દરમિયાન કડકડતી ઠંડી પડતી હોય, ત્યારે સવારથી તમામ શાળાઓનો સમય 1 કલાક મોડો કરવા વિદ્યાર્થી નેતા કિશન રાઠોડે પ્રાથમિક શિક્ષણ અધિકારીને ટેલિફોનિક તેમજ પત્ર લખી રજૂઆત કરી હતી। હાલ થોડા દિવસથી ઠંડીનું પ્રમાણ પણ વધતું જતું હોય તેમજ સૂર્યોદય પણ મોડો થતો હોય છે, ત્યારે ઘણી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસનો સમય સવારના 7 વાગ્યાનો હોવાથી તે શાળાના સમયમાં ફેરફાર કરવા માંગ કરી હતી। શિયાળાનો સમય શરૂ થયો છે। આપણે સૌ જાણીએ છીએ કે ઠંડીનું પ્રમાણ પણ દિવસે દિવસે વધતું રહે છે, ત્યારે શિયાળાના સમયમાં સૂર્યાસ્ત પણ મોડો થતો હોય ત્યારે આપણે જોઈએ છીએ કે આ જે વાલીઓ છે તેમની એક રજૂઆત આવી છે। ત્યારે વિદ્યાર્થી નેતા તરીકે માનનીય શિક્ષણ અધિકારીને આજે એક પત્ર લખીને એક રજૂઆત કરી હતી અને એક માંગ કરી હતી કે શિયાળાના સમયમાં જે બાળકોની જે સવારની સ્કૂલ છે તેનો સમય 1 કલાક મોડો કરવામાં આવે છે, કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે હમણાં દિવસે દિવસે ઠંડીનું પ્રમાણ વધતું જાય છે, આગામી દિવસોમાં પણ ઠંડીનું પ્રમાણ વધવાનું છે। ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે 7 વાગ્યાનો જે સ્કૂલનો સમય છે તેના કારણે બાળકોને ફરજિયાત પડે 5 કે 6 વાગે ઉઠવાની ફરજ પડે છે, અને આવી ઠંડીમાં શું હાલત થાય છે આપણે સૌ જાણીએ છીએ। ત્યારે એક રજૂઆત કરી છે અને માંગ કરી છે કે વહેલી તકે આ શિયાળાનો સમય છે તે 1 કલાક મોડો કરવામાં આવે તેવી એક માંગ કરી। સવારથી જે પણ શાળામાં વહેલી સવારનો સમય છે તેમને 1 કલાક મોડો કરવામાં આવે તો ધોરણ 1 થી 5ના નાના ભૂલકાઓ હોય તેમને થતી મુશ્કેલીનો અંત આવી શકે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।